પેલો બફો દેખાતો નહીં, લગાય ને એને ફોન. બનેલા કઈ ગાન મરાવતો છે કાનું, એને ફોન કર્યો ડોફો ફોન નહીં ઉપાડતો. ફોન કરું. હેલો હેલો, કઈ છે તું? હું ઓલા ઘરે બેઠો છું. આને જરા આઈપીએલ જોઈએ. આ આવ્યો ચાલ. તું નોડા 104 મીટરનો છક્કો આવ્યો. તું 104 મીટર છોડ, મને તો 4 મીટર ના પેલીના પગ દેખાય ચીયર લીડર્સ ના. લોડા અત્યારે પગો જોવાનો છે, આટલા મોટા પગ જોયા છે બાપ બોતરમાં તે. તું માપા કર લોડા. પેલો આવ્યો નહીં અત્યાર સુધી, 20 મિનિટ થઈ ગઈ. બહુ વાર થઈ ને, ખરેખર એને બહુ વાર થઈ. આય બાપા બેસ. તું કેવી રીતે આવ્યો બાપા? દરવાજો તો ખુલ્લો હતો. એ દૂસના વળી પાછો દરવાજો ખુલ્લો મૂકી દે. એટલે આપડે બેન ઠોક બગડો બેટિંગ તો જોઈ ને. બેન સ્ટ્રોક નહીં, બેન સ્ટ્રોક. અરે તું આટલું ક્રિકેટ જોતો, હરખા નામ તો બોલ. ચલો લા, આ બધું છોડો, બહાર જઈએ લા. હું જોવા બધું ફિક્સિંગ છે લા. આજે સવારે જો મેં પેપરમાં ગુજરાતના 2 પ્લેયરો પકડ્યા ફિક્સિંગમાં. હું વાંચવું દેશે તો ભાઈ એ તો બધું થવાનું જ છે. આઈપીએલ એટલે પૈસા કમાવાનો ધંધાઓ છે બધા. એમાં આપણને શું મળે છે? તો માં ચોદાવા જોયા તો 3 કલાક ગામમાં આંગ નાખીને જોયા કરે. એટલે પણ આ બધા મજા આવતી ને, તું બેટિંગ તો જો, આ લોકોની કેવી ક્લાસ બેટિંગ હોય છે. હું ડોફો બેટિંગ જોયું ના તે ગયા વર્ષો બધા સીએસકે પકડાયું, રાજસ્થાન પકડાયું. આ ફિક્સિંગ જ છે બધું. આપણને શું મળે એમાં? એટલે પણ પ્લેયરો થોડી પકડાયા હતા એને, એ લોકોના ઓનર પકડાયા ને. જે પકડાય એ આઈપીએલ એટલે ચીટિંગ નો ધંધો, હું તો એ જ માનું છું. રાજસ્થાનમાં સિલ્પર સિટી ફિગર હારી છે. એમાં તો એવી રીતે જોવા જાય તો ચીયર લીડર્સ પણ બેંગ્લોરની ગમી. કડક એમ બોલની સાઈઝો અને બેપો જે નીકળતી હોય એ સાચી વાત છે. એટલે તું એના મારે જ જુએ છે એવું? માણસની હવસ ક્યારે કંટ્રોલ થાય એવી છે એને. હારે તું ચારુ શર્મા નતો જોતો. જલ્દી પેલા કેચ તો જો, હું પકડ્યો છે હું ફિલ્ડિંગ જોયું તો બહારના પ્લેયર આપણા લોકો તો જોલા ડોજા બહાર આવી ગયા બધા સારા. મને ડોજા તો જો, આ ધોનીની બેટિંગ ના જોઈએ આપણે 100 મેચ ખેંચી લાવ્યો. મેં બેટિંગ કર્યું, મને પાછળ બેકગ્રાઉન્ડમાં પેલી 3 આમ ઉછળતી એટલે નાચતી હતી ને, એમાં બોબલા ઉછાળીને. હવે કઈ કામની વાત કરી? એટલે જે પણ હોય મેં તો જોવાનો છું આઈપીએલ, એ બંને થાય. તને એમાં શું મજા આવે છે? મને એવું લાગે આ સટ્ટા બટ્ટામાં લાગે છે. આપડા બધા ધંધા નહીં, આપણે ગઈ એવા પૈસા વાળા છે નહીં કે એવું બધું કરીએ. લાય બધું છોડો, પેલી પ્રીતિ જિંદલ જોઈ ને કાલે તો. કયા પિક્ચરમાં? પિક્ચરમાં નહીં જોતા, કાલે આવેલી મેચ જોવા પેલા દોડ્યા જોડે. હું વાત કરે તો એટલે પેલા ફાફ ડુપ્લેસિસ થી બોડી ચોટલી લોડા એ પ્રીતિ ચિંતા ની માં ફાવે છે, તું પેલા એની ફાબુ પ્રેસિંગ માં જોતા બેઠો છે. ગફાનો ટેસ્ટ બદલાઈ ગયો લાગે છે, મર્દોમાં ગયો છે. એટલે એ વાત નથી, પણ ફિટનેસ ને આપણે સપોર્ટ કરવું જોઈએ. ફિટનેસ સપોર્ટ હું છું, પેલા પાછળ 3 ચીડાઈ દીધા છે, તને ફિટનેસ ના દેખાય. 36, 24, 36 ફાપ ડુપ્લેસિંગ ની માં જોડે. એ બધું મુક, આપણે જઈએ હેડ. મારે કશે નથી આવું. ના હું આવે આ ડગો, આપણે બે ઉચકી લઈ જઈએ. ચાલ હેડ ગફા, ચાલ. ટીવી બંધ નહીં થાય. ના કેમ થાય? ચાલ હેડ બંધ. લા ઓડા બંધ કરી દીધું પેલા ટીવી. હવે તું પેલો છક્કો તો જોઈ રહ્યો હતો. છક્કો છોડ પર જોડે પેલા પગ બધી પીડીનો કેમેરો આવી ગયેલો છું ત્યાં. ચાલો હેડો બહાર જઈએ. ચલો ચલો. મારે કઈ છે નહીં આવું. ચાલ હેડ, તને ઉચકી લઈ જાઓ. ના હું આવે તું કઈ લઈ જાય પણ તું એને લઈ જાઓ લાઈવ માલ જોવા માટે. કઈ આગળ? એ બ્રિજ પર લઈ જાઓ, જો એને. કયા બ્રિજ પર? બ્રિજ નહીં જવાનું ડોફા, આપણે ચાલ ને. હા ચાલો.